નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 પ્રેક્ટિસ વર્કમાં ચેપ્ટર નંબર 7 નો સ્વાધ્યાય 7.2 નો પહેલો દાખલો જે વિદ્યાર્થીઓનો ડાઉટમાં છે તો એનો આપણે સોલ્યુશન કરીએ. દાખલાની રકમ એવી કંઈક છે કે બિંદુ -3, P એ બિંદુ -5, -4 અને -2, ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે તે શોધો. ઉપરાંત P ની કિંમત પણ શોધો. અહીંયા આપણે બે આન્સર લખવાના છે, તો ગુણોત્તર શોધવાનો છે, ઉપરાંત આપણે P ની કિંમત પણ શોધવી છે. બરાબર, તો અહીંયા આપણને એક બિંદુ આપ્યું છે, એને લઈ લઈએ બિંદુ P -3, P એને આપણે કહી દઈએ x, y. એના સિવાયના બીજા બે બિંદુ આપણને આપ્યા છે, એને લઈ લઈએ આપણે બિંદુ A -5, -4 એને આપણે કહી દઈએ x1, y1. અને બીજું બિંદુ આપણને આપ્યું છે B -2, 3 એને આપણે કહી દઈએ x2, y2. હવે જે P બિંદુ છે એ રેખાખંડ AB નું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે અને એ શોધ્યા પછી આપણે બિંદુ P ની કિંમત શું છે એ પણ શોધવાનું છે. બરાબર, તો ધ્યાન આપજો. આપણે ધારી લઈએ, ધારો કે બિંદુ P એ રેખાખંડ AB નું M1 જેમ M2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. હવે આપણે સૂત્રનો ઉપયોગ કરીએ તો બિંદુ P ના યામ શોધીએ. બિંદુ P માટેનું સૂત્ર જે છે એ લખીએ. બિંદુ P ના યામ બરાબર સૂત્ર થશે M1 x2 પ્લસ M2 x1 ના છેદમાં M1 પ્લસ M2 M1 y2 પ્લસ M2 y1 ના છેદમાં M1 પ્લસ M2. આ સૂત્રમાં આપણે કિંમત મૂકી દઈએ તો બિંદુ P ના યામ આપણે શું લીધું છે તો કે P લીધો આપણે x, y એના બરાબર M1 જે આપણે શોધવાનું છે ગુણોત્તર M1 x2 ની કિંમત કેટલી છે તો કે x2 ની કિંમત છે -2 પ્લસ M2 x1 ની કિંમત કેટલી છે તો કે x1 ની કિંમત છે -5 ના છેદમાં M1 પ્લસ M2 M1 y1. M1 કેટલું છે તો કે એ તો આપણે શોધવાનું છે y2 3 પ્લસ M2 y1 ની કિંમત -4 ના છેદમાં M1 પ્લસ M2. હવે આપણને P x, y આપેલો છે. x ની કિંમત છે -3, y ની કિંમત છે P, તો અહીં લખી દઈએ આપણે -3, P. આપણે આમાં કિંમત મૂકી દઈએ તો પેલા અહીં સાદુરૂપ આપીએ -2m1 પ્લસ -5m2 ના છેદમાં m1 પ્લસ m2 અહીંયા 3m1 પ્લસ -4m2 ના છેદમાં m1 પ્લસ m2. હવે અહીંયા x યામને x યામ સાથે અને y યામને y યામ સાથે સરખાવી દઈએ. તો પહેલા આપણે ગુણોત્તર શોધવું હોય તો શું કરવું પડે તો કે પહેલા આપણે x યામને x યામ સાથે સરખાવવો પડે. બરાબર છે, તો શું છે x યામ તો કે x યામ છે -3 એના બરાબર -2m1 -5m2 ના છેદમાં m1 પ્લસ m2. હવે આ છેદમાં m1 પ્લસ m2 છે એને બરાબર ને આ બધા વધીએ તો -3 સાથે ગુણાકારમાં આવે એટલે -3 કૌંસમાં m1 પ્લસ m2 એના બરાબર -2m1 -5m2. અહીંયા ગુણાકાર કરીએ તો શું થશે તો કે -3m1 પ્લસ -3m2 બરાબર -2m1 -5m2. બરાબર છે. હવે શું કરવાનું છે તો કે m1 વાળા પદને આપણે બરાબર ની બાજુ કરી દઈએ, m2 વાળા પદને બરાબર ની બાજુ કરી દઈએ તો -2m1 છે એને બરાબર આ બાજુ આવવા દઈએ તો શું થશે તો કે -3m1 આ -2m બરાબર ની આ બાજુ આવ્યા
થઈ ગયા +2m1 એના બરાબર -5m2 આ -3m2 બરાબર ની સામે ગયા તો કેવા થઈ ગયા +3m2 પ્લસ માઇનસ માઇનસ -3 માંથી +2 બાદ કરો કેટલા આવશે તો કે -m1 એના બરાબર માઇનસ પ્લસ માઇનસ 5 માંથી 3 બાદ કરો તો -2m2 બરાબર છે. હવે m2 ને m1 ના છેદમાં આવવા દઈએ તો આપણને શું મળશે તો કે -m1 ના છેદમાં -m2. અહીંયા તમે આવું પણ કરી શકો, અહીંયા બરાબરની બંને બાજુ સરખી નિશાની છે તો ઉડાડી દેવાય તો આપણને m1 ના છેદમાં m2 મળશે. એના બરાબર ગુણોત્તર શું મળશે તો કે 2 ના છેદમાં કાંઈ નથી, કેટલા હોય એક તો હોય. તેથી આપણે ગુણોત્તર લખી શકીએ કે m1 જેમ m2 બરાબર 2:1 એટલે કે એના ઉપર આપણે કિંમત પણ લખી શકીએ m1 અને m2 ની. તો m1 ની કિંમત થશે 2 અને m2 ની કિંમત થશે 1. જે આપણને m1 અને m2 ની કિંમત મળી છે એ કિંમતને આપણે ym છે એટલે કે p બરાબર 3m - 4m2 ના છેદમાં m1 + m2 એમાં જો કિંમત મૂકી દઈએ તો આપણને p ની કિંમત મળી જશે. તો જો આપણે p ની કિંમત શોધવી છે બરાબર, તો ym છે p બરાબર 3m - 4m2 3m1 - 4m2 ના છેદમાં m1 + m2 આપણી પાસે m1 અને m2 ની કિંમત છે બરાબર, તો એ મૂકી દઈએ. તેથી p બરાબર 3 m1 ની કિંમત કેટલી છે તો કે m1 ની કિંમત છે 2 પ્લસ માઇનસ 4 m2 ની કિંમત કેટલી છે તો કે m2 ની કિંમત છે 1 તો * 1 ના છેદમાં m1 એટલે 2 વત્તા m2 એટલે 1. સાદુરૂપ આપીએ p બરાબર 3 × 6 4 × 4 ના છેદમાં 2 ને 1 3. હવે 6 માંથી 4 બાદ કરી દઈએ તો આપણને કેટલા મળશે તો કે મળશે 2 ના છેદમાં 3. તો આપણને શું મળ્યું p ની કિંમત p બરાબર મળ્યા 2 ના છેદમાં 3. તો બિંદુ p શું થશે તો કે આમ બિંદુ p થશે -3,2/3. આ થયો દાખલા નંબર 1 સ્વાધ્યાય 7 દાખલા નંબર 1 નો જવાબ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ના પ્રેક્ટિસ વર્કમાં ચેપ્ટર નંબર 7 નો સ્વાધ્યાય 7.2 નો દાખલા નંબર 2 આપણે સોલ્વ કરીએ. રકમ એવી કંઈક છે કે જો a 5,-1 b -3,-2 અને c -1,8 એ ત્રિકોણ abc ના શિરોબિંદુ હોય તો શિરોબિંદુ a માંથી દોરેલ મધ્યગાની લંબાઈ તથા ત્રિકોણ abc ના મધ્ય કેન્દ્રના યામ આપણે શોધવાના છે. અહીંયા આપણે બે ક્વેશ્ચન આન્સર આપવાના છે. એક તો મધ્યગાની લંબાઈ શોધવાની છે અને બીજું ત્રિકોણ abc ના મધ્ય કેન્દ્રના યામ શોધવાના છે બરાબર. પહેલા હું આ આકૃતિ દોરીને તમને મધ્યગા કોને કહેવાય એ સમજાવું. ત્રિકોણ abc દોરું છું. અહીંયા ત્રિકોણ abc એની મધ્યગા દોરું છું. બિંદુ અહીં આપણે કીધું છે કે શિરોબિંદુ a માંથી દોરેલી મધ્યગા, એટલે શિરોબિંદુ a માંથી મધ્યગા દોરું છું જે bc ને d માં છેદે છે. મધ્યગા કોને કહેવાય તો કે મધ્યગા એટલે ત્રિકોણના બે સરખા ભાગ કરે. ઉપરાંત શું કહી શકાય તો કે મધ્યગા પાયા bc નો એનો જે પાયો છે એને શું કરશે તો કે બે ભાગમાં બે સમાન ભાગમાં વિભાજિત કરશે. તો આ બિંદુ d શું થયું તો કે બિંદુ d એ bc નું મધ્ય બિંદુ થયું બરાબર છે. હવે આપણે જો મધ્યગાની લંબાઈ શોધીએ તો કઈ રીતે શોધી શકાય તો કે એના માટે આપણી પાસે બિંદુ a ના યામ અને બિંદુ d ના યામ હોવા જોઈએ. તો બિંદુ a ના યામ તો લખીને આપ્યા છે પણ બિંદુ d ના યામ આપણે શોધવા પડશે બરાબર છે. તો પહેલા હું લખી દઉં બિંદુ a બરાબર આપણને અહીંયા પાસે 5,-1 એને આપણે કહી દઈએ x1, y1. b આપણને આપ્યો છે -3,-2 એને આપણે કહી દઈએ x2, y2. અને બિંદુ c આપણને આપ્યું છે -1,8 એને આપણે કહી દઈએ x3, y3. હવે બિંદુ d મધ્ય બિંદુ છે. કઈ રીતે છે તો મધ્યગા AD એ પાયો BC ને સમાન ભાગમાં વિભાજિત કરે છે. તેથી બિંદુ DA બાજુ BC નું મધ્ય બિંદુ છે. શું છે તો કે
મધ્ય બિંદુ છે, બરાબર. તો આપણે મધ્ય બિંદુનો યામ શોધવો છે. મધ્ય બિંદુ ડી ના યામ. હવે મધ્ય બિંદુ ડી ના યામ શોધવો હોય તો આપણી પાસે બી ના અને સી ના યામ હોવા જોઈએ, અને એ આપણી પાસે છે, બિંદુ સી અને બી અને સી ના યામ, બરાબર. તો એના પરથી આપણે સૂત્ર લખીએ, x2 પ્લસ x3 ના છેદમાં 2 કોમા y2 પ્લસ y3 ના છેદમાં 2. કિંમત મૂકી દઈએ તો x2 એટલે -3, x3 એટલે -1 ના છેદમાં 2, y2 -2 અને y3 એટલે 8 પ્લસ 8 ના છેદમાં 2. સાદુરૂપ આપીએ તો શું થશે? તો કે માઇનસ માઇનસ પ્લસ -4 ના છેદમાં 2 અને 8 માંથી 2 બાદ કરશો એટલે 6 ના છેદમાં 2. તો આપણે છેદ વડે દઈએ તો 4 દૂને 2 દૂને 4 એટલે -2 અને 3 દૂને 6 એટલે અહીંયા થશે 3. તો આપણે મધ્ય બિંદુ ડી ના યામ શું મળે? તો કે તેથી મધ્ય બિંદુ ડી ના યામ શું મળે આપણને? તો કે મધ્ય બિંદુ ડી ના યામ આપણે મળ્યા -2,3. અહીંયા લખી દઈએ આપણે -2,3. હવે આપણે મધ્યગા એટલે એડી ની લંબાઈ શોધવી છે. જો આપણે મધ્યગાની લંબાઈ શોધવી હોય તો શું કરવું પડે? તો કે મધ્યગાની લંબાઈ શોધવી તો આપણે એડી નું અંતર શોધવું પડે, ડિસ્ટન્સ, બરાબર, લંબાઈ શોધવી પડે. તો એ આપણે અંતર સૂત્રનો ઉપયોગ કરી અને એડી ની લંબાઈ શોધી લઈએ. તો AD² બરાબર સૂત્ર શું બનશે? તો કે હવે આપણે એ નો અને ડી નો ઉપયોગ કરવાનો છે. એમાં બિંદુ એ ના તો આપણે નામ આપેલા છે, પણ બિંદુ ડી છે એને આપણે નામ આપી દઈએ x4, y4, બરાબર. હું સૂત્ર લખું છું અહીંયા. તો શું સૂત્ર બનશે? તો કે એ એટલે x1 માઇનસ x4 નો હોલ સ્ક્વેર પ્લસ y1 માઇનસ y4 નો હોલ સ્ક્વેર. કિંમત મૂકી દઈએ. x1 કેટલો છે? તો કે x1 છે 5, બરાબર. y1 કેટલો છે? સોરી, x4 કેટલો છે? તો કે x4 છે -2 એનો સ્ક્વેર. માઇનસ માઇનસ અહીંયા થશે પ્લસ, 5 ને 2 કેવા થશે? 7, બરાબર છે. પ્લસ અહીંયા y1 કેટલો છે? તો કે y1 છે -1 -4, y4 ની કિંમત છે એટલે -3 નો વર્ગ. તો અહીંયા કેટલો થશે? 5 ને 2 7 એટલે 7 નો વર્ગ વત્તા અહીંયા માઇનસ માઇનસ પ્લસ, તો 3 ને 1 4 એટલે -4 નો વર્ગ. 7 નો વર્ગ 49 અને -4 નો વર્ગ 16. બંનેનો સરળ કરીએ તો આપણે મળશે 65. તો AD² બરાબર કેટલા આવ્યા? AD² બરાબર 65. આપણે તો મધ્યગાની લંબાઈ એટલે AD શોધવાનો છે. તેથી AD બરાબર કેટલા થાય? તો કે વર્ગમૂળમાં 65. તો આપણને AD મળ્યો વર્ગમૂળમાં 65. હવે આપણે મધ્યગાની લંબાઈ તો મળી ગઈ. હવે આપણે શોધવું છે ત્રિકોણ ABC નું મધ્ય કેન્દ્ર. શું શોધવું છે? તો ત્રિકોણ ABC નું મધ્ય કેન્દ્ર શોધશું. મધ્ય કેન્દ્ર કોને કહેવાય પહેલા તમને એ સમજાવું. તો અહીંયા જુઓ, આપણે એક મધ્યગા દોરી AD, હું બીજી મધ્યગા દોરું છું શિરોબિંદુ B માંથી, અને ત્રીજી મધ્યગા દોરું છું શિરોબિંદુ C માંથી. તો ત્રણે ત્રણ મધ્યગાનો સંગમ ક્યાં થાય છે? તો અહીંયા થાય છે. એને આપણે નામ આપી દઈએ બિંદુ G, બરાબર, જે મધ્ય કેન્દ્ર G છે. તો આપણે ત્રિકોણ ABC ના મધ્ય કેન્દ્ર ના યામ શોધવા છે, બરાબર. તો જુઓ, હવે આપણે મધ્ય કેન્દ્ર ના યામ શોધવા હોય તેના માટેનું સૂત્ર છે, યાદ રાખવું પડશે. ત્રિકોણ ABC નું મધ્ય કેન્દ્ર G છે, બરાબર. તો મધ્ય કેન્દ્ર G ના યામ બરાબર. સૂત્ર યાદ રાખી લેજો. સૂત્ર એવું છે x1 પ્લસ x2 પ્લસ x3 ના છેદમાં 3, y1 પ્લસ y2 પ્લસ y3 ના છેદમાં 3. હવે આપણે કિંમત મૂકી દઈએ x1, x2 અને x3 ની. તો x1 ની કિંમત છે 5, x2 ની કિંમત છે -3 અને x3 ની કિંમત છે -1. તો કિંમત એવી થશે કે 5 -3 -1 ના છેદમાં 3, y1, y2 અને y3 ની કિંમત. તો y1 ની કિંમત છે -1, y2 ની કિંમત -2 અને y3 ની કિંમત 8. તો થશે -1 -2 + 8 ના છેદમાં 3. સાદુરૂપ આપીએ તો શું થાય? તો કે
5 માઇનસ માઇનસ પ્લસ એટલે 3 ને 1 4, 5 માંથી 4 બાદ કરો તો 1/3. અહીંયા 8, 2 માઇનસ છે 1 માઇનસ છે, માઇનસ માઇનસ પ્લસ 2 ને 1 3, 8 માં 3 બાદ કરો તો 5/3. તો આપણને મળ્યા મધ્ય કેન્દ્ર જીનો યામ. મધ્ય કેન્દ્ર જીના યામ શું મળ્યા તો કે 1/3, 5/3. બરાબર છે. હવે આપણે બે પ્રશ્ન પૂછ્યા હતા. એક આપણે મધ્ય કેન્દ્રની લંબાઈ શોધવાની હતી ને બીજું આપણે મધ્ય કેન્દ્રના યામ શોધવાના હતા. તો લખી દઈએ કે આમ મધ્ય શિરોબિંદુ એ માંથી દોરેલી શિરોબિંદુ એ માંથી દોરેલી મધ્યગાની લંબાઈ વર્ગમૂળમાં 65 અને મધ્ય કેન્દ્રના યામ અને ત્રિકોણ એબીસી ના મધ્ય કેન્દ્રના યામ 1/3, 5/3 થશે. બરાબર. તો આ થયો દાખલા નંબર 2 નો જવાબ.